સાસર વેલની સીમાડીએ રે વીરા સેને તે લાગી આવી સાસર વેલની સીમાડીએ રે વીરા સેને તે લાગી ઈવા ઢોલ જ્યારે મંડપ મધ્યે વરરાજાનું આગમન થતું હોય ત્યારે હું વિનંતી કરીશ ઉમાબેન ગઢવીને કે અમારા મીરાભાઈબાની એક ફરમાઈશ છે અને ક્યારની ફરમાઈશ કરી છે, સીતાને તોરણ રામ પધાર્યા. તો વિનંતી કરું ઉમાબેન ગઢવીને કે એમના મુખેથી સીતાને તોરણ રામ પધાર્યા સંભળાવશે. સીતાને તોરણ રામ સીતાને તોરણ રામ પધાર્યા લે રે પનોતી વરના પોખણા રે લે રે પનોતી વરનો પોખણો રે પોખન તારી વરની બ્રહ્માર ફરકી પોખન તારી વરની બ્રહ્માર ફરકી આખલડી રત ને જડી રે આખલડી રત ને જડી રે ધોસરી રાયવર પોખે પનોતા ધોસરી રાયવર પોખે પનોતા ધોસરી ધોરી દાસો આવણા રે ધોસરી ધોરી દાસો આવણા રે સીતાને રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા લે રે પનોતી વરના પોખણા રે લે રે પનોતી વરના પોખણા અરે આવી લાલુ પરિવાર ને રે જા અરે આવે લાલુ પરિવાર ની રે જહાન આવી જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ એવી જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ બોલા બોલા નંદન વન નામો બોલ્યા રી બોલ્યા મધરા તું નામો બાપૈયાએ દીધા ઓલા વરના વધામણા રે લોલ બાપૈયાએ દીધા ઓલા વરના
ધામણા રે લોલ બોલા રે બોલા રે બોલા નંદન વન નામો આવર રાજાનો ઘોરો રે નમણો રે રાજેન્દ્ર ભાઈનો ઘોરો રે નમણો રે એની માથે રે શોભે છે કાંઈ લીલી પીળી પાઘડી રે લોલ એની માથે રે શોભે રે લીલી પીળી પાઘડી રે લોલ બોલા રે બોલા રે બોલા નંદન વન નામો જરિયલ સાફા શોભતાને વીરો બની ગયા હોશિયાર જરિયલ સાફા શોભતાને વીરા બની ગયા હોશિયાર લાડકડીના સાઈબાને ઉરજની અણહાર કૃપાલી બાના સાઈબાને ઉરજની અણહાર માતા તમારા વીરા સાથ માને વીરા લેજો કુળદેવીના નામ માતા તમારા વીરા સાથ માને વીરા લેજો કુળદેવીના નામ ગોરાંદીના સાઈબાને ઉરજની અણહાર ગોરાંદીના સાઈબાને ઉરજની અણહાર એવા જરિયલ સાફા શોભતાને વીરા બની ગયા હોશિયાર રૂપાલી બાના સાઈબાને ઉરજની અણહાર રૂપાલી બાના સાઈબાને ઉરજની અણહાર કોઈ લાલ લાલ વાસ
થોડીક ક્ષણોની અંદર મંડપ મધ્યે જ્યારે કન્યા બિરાજવાના હોય તો આ કહેવાય છે કે જ્યારે ગીડા પરિવાર એમના આંગણેથી જ્યારે મંડપ મધ્યે કન્યા બિરાજતા હોય છે ત્યારે એવા જ અમારા બેનીબા એવા કૃપાલીબા થોડીક ક્ષણોની અંદર મંડપ મધ્યે બિરાજવાના છે ત્યારે હું વિનંતી કરીશ ઉમાબેન ગઢવીને કે જ્યારે અમારા કૃપાલીબા જ્યારે મંડપ મધ્યે પધારે ત્યારે જ્યારે મંડપ મધ્યે પધારતા હોય છે ત્યારે પોતાના કાળજાના કટકાને પરદેશી મોરલાના હાથમાં સોંપવાની ઘડી એટલે કે આ ઘડી એક આખા 16 વર્ષના કહેવાય છે કે સંસ્કાર અને બીજા વાતાવરણમાં મોકલવાની આ એક જે વેળા છે ત્યારે આ વેળા કન્યાના માતા પિતા અગ્નિદેવની સાક્ષીએ જ્યારે શાસ્ત્રી મહારાજના મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્વાગત કરે છે ત્યારે ગણપતિ ગુરુ અને પવિત્ર અગ્નિદેવની પૂજા કરાવાય અને આ વિધિ દરમિયાન આ અધીરો નાયક નાયિકાને જોવા તરસતો હોય છે અને આ શાસ્ત્રી મહારાજની આકલ પડે કે કન્યા પધરાવો સાવધાન. જ્યારે આ સામે ઉભેલા ગોર બાપા એના મુખેથી એવું બોલતા હોય છે કે કન્યા પધરાવો સાવધાન અને જ્યારે આ અવાજ સંભળાય ને ત્યારે એકી સાથે બંનેના હૈયાના મીઠેરા મહેરામણ રેલાવા લાગે છે. હવે હું વિનંતી કરીશ ઉમાબેન ગઢવીને કે એમના મુખેથી કન્યા આગમનનું ગીત સંભળાવે. વિનંતી કરું ઉમાબેન ગઢવી તેમજ વિશેષભાઈ બારોટ. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની, બેનીએ સેલા પહેરા છે મોંઘા મૂલના, બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની, બેનીએ સેલા પહેરા છે મોંઘા મૂલના, તો બેનીને પાને તરના શોક, બેનીને પાને તરના શોક, આય રામા આવો મલકતા મલકતા મલકતા, બેની બામા દીવા માયાવો મલકતા મલકતા મલકતા.